સુરતથી ફિલ્મી સ્ટાઇલની વિચિત્ર ઘટના સામે આવી છે। આરોપીએ પોલીસથી બચવા માટે નદીમાં છલાંગ લગાવી કૂદકો લગાવી ભાગી ગયો હતો। પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે આરોપીએ તકનો લાભ લઈ કૂદકો લગાવીને નદીમાં આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયરના જવાનો અને સ્થાનિક રહીશો બોટની મદદ વડે આરોપીની શોધખોળ શરૂ કરી હતી। આ ઘટનામાં પોલીસે બેદરકારી પણ પોલીસની છતી થઈ હતી। આવી ઘટનાઓ ફિલ્મોમાં જોવા મળતી હોય છે ત્યારે સુરતમાં હકીકતમાં પોલીસને થાપ આપીને ફિલ્મી સ્ટાઇલમાં નાસી છૂટ્યો છે। પોલીસે કલાકોની જહેમત બાદ આ આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો। ડીસીબી પોલીસ કરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સિંગણપુર ગામમાં પાસે મોટરસાયકલ પર આવતા તેને અટકાવવા જતા પોલીસને જોઈ ચોર પોતાની બાઇક તાપી નદી પાસે મૂકીને નદી તરફ ભાગ્યો હતો। સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયો હતો। તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈને બેટ ઉપર આવેલ જાડી ઝાખરામાં સંતાઈ ગયો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ કામે લાગી હતી। સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ, જેમાં 2.5-3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી તેને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ। આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાની પોલીસે ધરપકડ કરી છે। 4 જૂનના રોજ અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી, તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે। આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાખરા, કીચડ વગેરે હતું। અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો। એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3-4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે।